અલગ જ દુઃખો છે. અહીંયા જણ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાઈઓ એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. અરે લોક સમાજ માટે, લોક કલ્યાણ માટે જયાબેન શાહ અને પુષ્પાબેન મહેતાએ કેટલું કામ કર્યું ખબર છે? એને ભૂલાય નહીં. દેવની દીધેલ દીકરીઓએ કેટલું કર્યું ને એની તો હજી વાત્યું જ મેં નથી માંડી. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર? એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? સાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું. હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાત તો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. બ્યુટીફુલ વોઇસ. આ કોણ છે? હેમુ ગઢવી. વાવ. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું હેમુભાઈએ બધું અમર કર્યું.